હોસ્પિટલના બિછાને આઈસીયુમાં સારવાર લઈ રહેલા આ યુવકનું નામ છે ઘનશ્યામ ગજેરા. જો કે તેની સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડી રહી છે. હવે તેની કિડની પણ ખરાબ થઈ ગઈ છે. આવી હાલત થવાનું કારણ એટલું જ કે ઘનશ્યામ પાટીદાર છે. ઘનશ્યામનું કહેવું છે કે આંદોલન બાદના તોફાનો વખતે પોલીસ કર્મીઓએ તેને રસ્તા પર અટકાવ્યો અને જાતિ પૂછીને અત્યંત બેરહેમીથી માર માર્યો. બાઇક લઈને જતો હતો અને રોડ વચ્ચે ઊભો રાખ્યો. છોકરી હાટું દૂધ લેવા જતો હતો. મને ઊભો રાખ્યો અને પકડીને પૂછ્યું કે તમે પટેલ? મેં કીધું આ પાટીદાર છો? મને કે આ પકડીને મારવા માંડ્યો. પોલીસ સ્ટેશનમાં લઈ ગયા પછી તમને પોલીસ દ્વારા માર્યો તો કોઈ બીજા? પોલીસને સ્ટેશન લઈ ગયા પહેલાં માર્યો, પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા પછી એ માર્યો. ઘનશ્યામ ગજેરા હીરા ઘસવાનું કામ કરે છે અને તેના પરિવારમાં એકનો એક કમાનાર વ્યક્તિ છે. તેના પિતા હયાત નથી. કમાનાર વ્યક્તિ જ બીમાર પડી જતા તેના પરિવારજનો પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. પોલીસ કર્મીઓના આવા નિર્દયી કૃત્યથી તેના પરિવારજનો પોલીસ પર ફિટકાર વરસાવી રહ્યા છે. કે એ લોકો તો આમ આપણે કહીએ કે ખાટકી કહીએ ને તોય ચાલે એમ, એવો જ મારે. ખાટકી હોય ને એ ઢોરને મારે. તો આપણે તો મનુષ્ય સહિત, તો મનુષ્ય જાતિને થોડીક તો દયા હોવી જોઈએ ને, કે આપણે મનુષ્ય સહિત મનુષ્ય ઉપર આટલું બધું મરે, એનો ગુનો શું છે? એ હીરા ઘસતો હતો. આધાર મારા બાબુ એક જ, મારા ઘરવાળા તો છે નહીં. પોતાના સમાજના એક યુવકની સ્થિતિ અંગે જાણીને પાટીદાર સમાજના આગેવાનો તેને મદદ કરવા આગળ આવ્યા છે. પોલીસ દમનમાં જે લોકોને કંઈ પણ આર્થિક શારીરિક રીતે તકલીફ થયેલી, એમના ભાગરૂપે આર્થિક સહાય કરવા માટે આજરોજ ખોડલધામ તેમજ સમાજના અગ્રણીઓ અત્રે ઉપસ્થિત રહી અને સહાય કરેલી છે. હા, એને કિડનીમાં તકલીફ છે, એમને કિડનીની અંદર પ્રોસેસ ચાલુ છે અને દવાખાનાની અંદર એડમિટ છે. તેમની એને ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. એના અનુસંધાનમાં અમે એમને આર્થિક મદદ કરેલી છે. પાટીદાર સમાજના અગ્રણીઓએ ઘનશ્યામના પરિવારને ₹1,25,000નો ચેક આપ્યો છે. બીજી તરફ ઘનશ્યામને માર મારનાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની પાટીદાર સમાજના અગ્રણીઓ તૈયારી કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ છે કે વર્દીનો દુરુપયોગ કરીને ઘનશ્યામને ક્રૂરતાથી માર મારનાર એ પોલીસ કર્મીઓ વિરુદ્ધ શું પગલાં લેવાશે. બળદેવ સુથાર, TV9, સુરત.